ચેપ્ટર નંબર 7 આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જેનું નામ છે નિયંત્રણ અને સંકલન. નિયંત્રણ અને સંકલનના ચેપ્ટરમાં આપણે પરાવર્તી ક્રિયા, પરાવર્તી કમાન્ડ, ઐચ્છિક ક્રિયાઓ, અનૈચ્છિક ક્રિયાઓ, મનુષ્યનું ચેતાતંત્ર, એમાં આપણા મનુષ્યના મગજ વિશે, અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવો વિશે આટલું આપણે ભણવાનું રહેશે. ટોટલી આખું થિયોરેટિકલ ચેપ્ટર છે. તમારે આ વધારે પડતું 1 માર્કના અથવા તો 3 માર્કના ક્વેશ્ચન પૂછાય છે તમને, બરાબર? સૌપ્રથમ જે સજીવો દ્વારા થતું હલનચલન છે એ કેવી રીતના થાય છે એ આપણે જોઈએ તો પર્યાવરણમાં થતા ફેરફારના પ્રતિકાર રૂપે સજીવો દ્વારા જે હલનચલન દર્શાવવામાં આવે છે, આ હલનચલનમાં જે ક્રિયા છે એની પ્રતિક્રિયા જે થાય છે આ બધી વૃદ્ધિ સંબંધિત હોતી નથી. શું કામ? એટલે કે શરીરમાં કોઈ નિયંત્રણ અને સંકલનનું કાર્ય છે એ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. દાખલા તરીકે કોઈ પણ આપણે ગરમ વસ્તુને અડીએ છીએ તો આપણા મગજને સંદેશો પહોંચે છે કે આ ગરમ વસ્તુ છે એને અડાય નહીં. તો એ માટે ક્રિયા માટે કારણભૂત કોણ છે? તો કે આપણું ચેતાતંત્ર, આપણા અંતઃસ્ત્રાવો, બરાબર, આપણા ચેતાકોષો. તો આ ચેપ્ટરમાં આપણે એ વિશે ભણવાનું છે કે આપણા શરીરનું નિયંત્રણ અને સંકલન. ઓકે, તો સૌથી પહેલું છે પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયા એટલે શું? ટોટલી મગજ પર આધાર રાખતી જે ક્રિયા પરાવર્તી ક્રિયા છે એની વ્યાખ્યા છે કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને કહેવામાં આવે છે પરાવર્તી ક્રિયા. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે, એટલે કે અમુક ક્રિયા છે એનો પ્રતિચાર ખૂબ જ ઝડપી હોય છે, એમાંની એક ક્રિયા જે છે એને કહેવામાં આવે છે પરાવર્તી ક્રિયા. હવે છે પરાવર્તી કમાન. પરાવર્તી કમાન એટલે તો કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી કોઈ સંવેદી ચેતા એના કરોડરજ્જુ સહિતના જોડાણને કહેવામાં આવે છે પરાવર્તી કમાન. આ પરાવર્તી કમાન એટલે કે કોઈ પણ ચેતા છે એનો સંદેશો પહોંચાડવાની ઘટના કોના દ્વારા થાય? તો કે પરાવર્તી કમાન દ્વારા. નેક્સ્ટ છે ઐચ્છિક ક્રિયાઓ. આપણી ઈચ્છાથી, પ્રાણીઓની ઈચ્છાથી થતી પ્રક્રિયા કે જે આપણા કંટ્રોલમાં છે એ બધી ક્રિયાને કહેવામાં આવે છે ઐચ્છિક ક્રિયાઓ, બરાબર? આ ઐચ્છિક ક્રિયામાં ચેતાતંત્રના સંદેશાને પ્રસારિત કરવા માટે કોઈ પણ એક વીજ આવેગોનો ઉપયોગ કરવામાં આવે છે જે ઐચ્છિક એટલે કે ઈચ્છાથી થતી ક્રિયા એટલે કે કહેવામાં આવે ઐચ્છિક ક્રિયા. નેક્સ્ટ છે આપણા મનુષ્યનું ચેતાતંત્ર. મનુષ્યનું ચેતાતંત્ર છે એ 2 વિભાગમાં વિભાજિત હોય છે. એક તો મધ્યસ્થ ચેતાતંત્ર અને એક તો પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુ વડે જે રચાયેલું હોય એ આપણે ડીપમાં ભણશું, એ બધું આવશે મધ્યસ્થ ચેતાતંત્રમાં. અને પરિઘવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ એટલે કે મગજની ચેતાઓ અને કરોડરજ્જુની ચેતાઓ, આ બધી જે ચેતાઓ વડે ઘેરાયેલું છે એ બધું આવશે પરિઘવર્તી ચેતાતંત્રમાં. તો મનુષ્યનું ચેતાતંત્ર છે એ 2 વિભાગમાં વહેંચાયેલું હોય છે. તો આવી રીતના મગજ, મનુષ્યનું મગજ વિશે ભણીશું આપણે કે મસ્તિષ્ક છે, આપણો કરોડ સ્તંભ છે, સ્નાયુ કોષ છે. પછી મનુષ્યનું મગજ તો આપણે એના વિશે તો ભણીશું, સાથે સાથે વનસ્પતિમાં ચેતાતંત્ર, સ્નાયુ પેશી હોતી નથી છતાં એ કેવી રીતના અનુભવ કરે છે, તો એવી રીતના વનસ્પતિનું હલનચલન થતું નથી તો કેવી રીતના એ આખી પોતાના શરીરની ક્રિયા કરે છે, આ વિશે ભણવાનું છે. સાથે સાથે મેઇન ટોપિક વિશે ભણવાનું છે આપણું અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવો વિશે. આ અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં ક્યાં ક્યાં છે, કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે, આ બધા વિશે આપણે ભણવાનું રહેશે નિયંત્રણ અને સંકલનના ચેપ્ટરમાં. પ્રાણીના અંતઃસ્ત્રાવો, વનસ્પતિમાં સંકલન, માનવ મગજ, ચેતાતંત્ર, ચેતાપેશી, આ બધાની માહિતી આપણે મેળવવાની રહેશે. હવે આ બધા પહેલા આપણે એક ટોપિક વિશે ભણવાનું છે જે છે હલનચલન. હલનચલન એટલે શું? સજીવોમાં કયા હેતુઓ દ્વારા હલનચલન જોવા મળે છે, એનો જો આપણે પ્રશ્ન જવાબ આપીએ તો સજીવોની સ્થિતિમાં જે ફેરફાર થાય છે એને આપણે કહીએ છીએ હલનચલન, બરાબર? આ હલનચલનનો છે એ સજીવોનું એક એવું લક્ષણ છે કે એના નિયમ
ચાલવું, ચાવવું, આ બધું છે એ વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ હલનચલન આપણે એને કહી શકીએ છીએ. અન્ય કાર્યો માટે એ જોવા મળે છે. તો આવી રીતના કેટલાક હલનચલન છે એ પર્યાવરણમાં અને પરિવર્તનના સજીવોના લાભ માટે થાય છે. દાખલા તરીકે ખોરાક છે એના કણોના અંતઃગ્રહણ માટે અમીબા છે એ પોતાના ખોટા પગ દ્વારા અન્નનું સંગ્રહણ કરે છે અને એને મેળવે છે અને એવી રીતના પોતે પોતાનું ચયાપચયની ક્રિયા દ્વારા પાચન કરે છે. તો એ પણ એક પ્રકારનું હલનચલન થઈ ગયું. અમીબા છે એક કોષીય પ્રાણી છે. ઓકે, તો એવી રીતના કેટલાક હલનચલન છે એ સજીવોના રક્ષણ માટે હોય છે અને બચાવ માટે હોય છે. તો આવી રીતના આપણી આંખો પર પણ જે તીવ્ર પ્રકાશ આપાત થાય છે એમાં જે વસ્તુનો સ્પર્શ આપણે કરીએ છીએ એના દ્વારા પણ આપણા ચેતાતંત્રને આપણા મગજ સુધી સંદેશો પહોંચે છે. આપણો મગજ એને ફટાફટી એને પ્રતિચાર આપે છે કે આ ગરમ વસ્તુ છે એનાથી તમને નુકસાન થશે એટલે ત્યાંથી હાથ લઈ લો. તો આવી રીતના ફટાફટી જે એકદમ સેકન્ડના પણ ઓછા ભાગમાં આવી પ્રતિક્રિયા જે થાય છે આ બધું છે એ હલનચલનનો જ એક ભાગ છે. બરાબર? તો હલનચલન વિશે આપણે આવી રીતના કહી શકીએ. સાથે સાથે જીવંત સજીવો છે એમાં નિયંત્રિત હલનચલન છે એ શા માટે જોવા મળે છે? આવું તમને ક્વેશ્ચન પૂછાય તો હલનચલન છે એ જીવંત સજીવોનું એક એવું ઉદાહરણ છે જે ચોક્કસ કાર્યો કરવા માટે વિવિધ હલનચલન એકબીજા સાથે ખૂબ જ રીતે સંકળાયેલા હોય છે. આ હલનચલનના પર્યાવરણના થતા પ્રકારના પરિવર્તન રૂપે જે યોગ્ય હલનચલનમાં પ્રેરવા માટે જરૂરી છે. હલનચલનની ક્રિયા એક તો પ્રેરિત ઘટક કરતી ઘટના પર નિર્ભર હોય છે. જેવી ઘટના થાય એના ઉપર હલનચલન નિર્મિત હોય છે. બરાબર? સાથે સાથે પર્યાવરણની વિવિધ ઘટનાઓ એવી પણ છે કે જેને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન કરી શકાય છે. ઓકે, તો આ બધા હલનચલનના થોડા પ્રકાર છે કે સજીવો છે કયા હેતુ દ્વારા હલનચલન કરે છે અને એ આપણને કેવી રીતના ઉપયોગી છે. પછી ચેતાતંત્ર, પ્રાણીઓમાં ચેતાતંત્ર. તો આ ચેતાતંત્ર છે એ કેવી રીતના કાર્ય કરે છે? તો આપણે કોઈ પણ ગરમ વસ્તુને અડીએ તો એના સ્પર્શ દ્વારા આપણને કેવો પ્રતિભાવ આપે છે આપણે? તો ત્વચા એમાં અમુક પ્રકારના સ્પર્શ સંવેદી ગ્રંથિઓ એની ગ્રંથિઓ આવેલી હોય છે જેને કહેવામાં આવે છે સ્પર્શ સંવેદનાગ્રાહી અંગો. ઓકે, તો આપણું ત્વચા છે એ પણ એક સંવેદનાગ્રાહી અંગ છે. તો ગરમ વસ્તુને અડીએ તો એમાંથી ઈજા આપણને થઈ શકે છે. તો ત્વચામાં શું હોય છે? સંવેદનાગ્રાહી ગ્રંથિઓ હોય છે અને એના ટોચના ભાગે કેટલાક ચેતાકોષોમાં વિશિષ્ટીકરણ પામેલા અમુક પ્રકારના તંતુઓ આવેલા હોય છે. તો આ તંતુઓ શું કરે છે? ચેતાતંત્ર દ્વારા આપણા મગજને સંદેશો પહોંચાડે છે અને આ સંદેશો છે એ આપણે મગજ છે એ આપણને ફરીથી આપણા ચેતાતંત્રને આપણા ચામડી સુધી પહોંચાડે છે. તો આવી રીતના આપણે આંગળી ફટાફટ ત્યાંથી લઈ લઈએ છીએ. તો આવી રીતના ચેતાતંત્ર છે એ પણ કામ કરે છે. તો સંવેદનાગ્રાહી અંગ શું છે? મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે જે ગ્રંથિઓ આવેલી હોય છે એને કહેવામાં આવે છે સંવેદનાગ્રાહી ગ્રંથિઓ. દાખલા તરીકે જીભની સપાટી ઉપર સ્વાદની ગ્રંથિઓ આવેલી હોય છે. નાકના અધિચ્છદીય સ્તરમાં સુગંધની ગ્રંથિઓ આવેલી હોય છે. સ્પર્શગ્રાહી ત્વચામાં સ્પર્શની ગ્રંથિઓ આવેલી હોય છે. આપણી આંખમાં દ્રષ્ટિની ગ્રંથિઓ આવેલી હોય છે અને આપણા અંતઃકરણમાં એટલે કે કાનના અંતઃકરણમાં અવાજની એકમવાળી ગ્રંથિ આવેલી હોય છે કે આપણે એનાથી ઓળખી શકીએ છીએ. તો આટલા બધા સંવેદનાગ્રાહીઓ છે કે જે જીભની સપાટી પર, નાકના અધિચ્છદ સ્તરમાં, ત્વચામાં, આંખમાં, કાનમાં આ બધીને કહેવામાં આવે છે સંવેદનાગ્રાહી ગ્રંથિઓ. ઓકે, હવે આપણે જોઈએ કે આપણા શરીરમાં ઉર્મી વેગનું વહન કેવી રીતના થાય છે. તો એક ચેતાકોષ હું તમને દોરીને ડ્રો કરીને સમજાવું. ઓકે, આમાં જે આવેલી છે અને સાથે સાથે આ આખો થઈ ગયો ચેતાકોષ. ઓકે, ચેતાકોષ છે એ 1 by 1
ચેતાકોષ. આ છે એનું કોષ કેન્દ્ર છે. ઓકે, અને હવે શિખાતંતુ કે જે આ ટોચ ઉપર આવેલો ભાગ છે એને કહેવામાં આવે છે શિખાતંતુ, અને આ જે વચ્ચેનો ભાગ છે એને કહેવામાં આવે છે અક્ષતંતુ. ઓકે, તો આવી રીતના જે આ વચ્ચેનો જે અવકાશ છે એને કહેવામાં આવે છે કોષકાય, કે જે કોષ કેન્દ્રની ફરતે જે રહેલો અવકાશ છે એને કહેવામાં આવે છે કોષકાય. ઓકે, હવે આ કેવી રીતના કામ કરે છે આપણે જોઈએ. પહેલા તો સંવેદી અંગો છે કે જે આપણા કાન, નાક, આંખ, જીભ એની આપણે વાત કરીએ તો આ બધા સંવેદી અંગો છે એ ચેતાકોષના શિખાતંતુની જે ટોચ ઉપર આવેલો ભાગ છે સૌપ્રથમ એમાં અસર કરે છે. શિખાતંતુની ટોચ ઉપર આવેલા અગ્રછેડે કોઈ પણ પ્રકારની જો આપણને બાહ્ય ઉત્તેજના થાય તો એની માહિતી મેળવવામાં આવે છે. શિખાતંતુનું કામ શું છે? કોઈ પણ ઉત્તેજનાની માહિતી મેળવવી. ઓકે, આ સ્થાને જે રાસાયણિક ક્રિયા જો થાય તો ઉર્મી વેગનું વહન છે એ અહીંયાથી ઉત્પન્ન થવાનું સ્ટાર્ટ થાય છે. શિખાતંતુને માહિતી મળી ગઈ પછી આપણે શું કરીએ છીએ તો કે ઉર્મી વેગનું વહન થાય છે. હવે શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો જે ઉર્મી વેગ જે વહન પામે છે એ શિખાતંતુથી કોષકાય સુધી આવે છે. તો અહીં આવી ગયું સંદેશો. ઓકે, આ ઉર્મી વેગ છે એ ચેતાકોષકાયથી અન્ય ચેતાંગો સુધી પહોંચાડે છે. તો આવી રીતના પહેલા શિખાતંતુ, પછી કોષકાય અને અન્ય તંતુ સુધી આવી રીતના ઉર્મી વેગનું શું થાય છે? વહન થાય છે. બરાબર. પછી આગળ આપણે જોઈએ તો ચેતોપાગમ. પાસે જે બે ચેતાકોષોની ગોઠવણી છે એટલે કે આ પહેલો કોષ અને અહીંથી જે સ્ટાર્ટ થશે એ બીજો કોષ. તો આવી રીતના જે પહેલા ચેતાકોષથી બીજા ચેતાકોષની ગોઠવણી છે એમાં વચ્ચે જે આ ભાગ આવેલો હોય છે એને કહેવામાં આવે છે અક્ષતંતુ. અક્ષતંતુમાં ચેતાંગો આવેલા હોય. આ અક્ષતંતુના ચેતાંગો છે એ બીજા કોષના શિખાતંતુ એટલે કે અહીંયા બરાબર આ શિખાતંતુઓ સાથે જે શૂન્યાવકાશ છે એ આખા અવકાશને કહેવામાં આવે છે ચેતોપાગમ. તો એનું વહન પેલા શિખાતંતુથી કોષકાયથી થઈને અક્ષતંતુથી પછી થાય છે ફરીથી બીજા ચેતાતંત્રના શિખાતંતુ સુધી. તો આ જે સૂક્ષ્મ અવકાશ જે રહેલો છે બે ચેતાકોષની વચ્ચે એને કહેવામાં આવે છે ચેતોપાગમ. ઓકે, તો આવી રીતના જ્યારે ઉર્મી વેગનું વહન અક્ષતંતુના ચેતાંગ સુધી પહોંચે ત્યારે શું થાય તો કે ચેતના રસાયણો છે એ મુક્ત થાય. આ રસાયણ છે એ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના શિખાતંતુમાં એટલે કે અહીં ઉર્મી વેગનું વહન કરાય અને એ ચેતાકોષો છે એ આપણા મગજ સુધી વિસ્તરેલા હોય છે. તો આવી રીતના શરીરના ઉર્મી વેગનું વહન સામાન્ય પ્રણાલી છે. આ ઉર્મી વેગના વહનમાં ચેતાકોષમાંથી સ્નાયુ કોષો અને ગ્રંથિઓ આ સુધી લઈ જાય છે. એટલે કે આપણને મગજ સુધી સંદેશો પહોંચે છે કે તમારે કોઈ ગરમ વસ્તુને અડાઈ ગયું છે. ઓકે, હવે આ કામ છે ચેતાકોષનું. હજી ફરીથી એકવાર સમજાવી દઉં. આ શિખાતંતુ છે, આ કોષકાય છે, કોષ કેન્દ્ર છે, અક્ષતંતુ છે, આટલો અવકાશ છે એને કહેવામાં આવે છે ચેતોપાગમ અને અહીંયાથી બીજા ચેતાકોષની શરૂઆત થઈ જાય છે. ઓકે, તો આવી રીતના અક્ષતંતુ, શિખાતંતુ આવી રીતના ઉર્મી વેગનું વહન થાય છે. બરાબર. હવે આ તો આપણે મગજ સુધી સંદેશો પહોંચાડી દીધો કે આપણાથી કોઈ ગરમ વસ્તુને અડાયું છે. હવે મગજ આપણા ચેતાકોષ સુધી કેવી રીતના આપણા અંગ સુધી કેવી રીતના સંદેશો પહોંચાડશે કે અહીંયાથી હાથને કાઢી લેવાય નકર આપણને ઈજા થશે, આપણને નુકસાન થશે. તો એ જે ક્રિયા છે એને કહેવામાં આવે પરાવર્તિત ક્રિયા. જે મેં તમને પહેલી જ હાઇલાઇટ્સમાં વ્યાખ્યા ભણાવી એ હતી પરાવર્તિત ક્રિયા. આ પરાવર્તિત ક્રિયા એટલે સૌપ્રથમ તમને તમારા મગજ સુધી તમને કોઈ પણ મગજ સુધી સંદેશો પહોંચી ગયો કે તમારાથી કોઈ ગરમ વસ્તુને અડાયું છે. પછી શું થશે તો કે પછી પરાવર્તિત ક્રિયા સ્ટાર્ટ થશે. કેવી રીતના તો કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બાદ જો બાહ્ય ઉત્તેજના સામે અનૈચ્છિક અથવા તો ઝડપી પ્રતિચાર થાય તો આ ક્રિયાને કહેવામાં આવે છે પરાવર્તિત ક્રિયા. આ પરાવર્તિત ક્રિયામાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી. ઓકે, તો પરાવર્તિત ક્રિયાના ઉદાહરણ દાખલા તરીકે અજાણતા કોઈ ગરમ વસ્તુને હાથ અડાઈ ગયો તો
ફરીથી પાછો સંદેશો પહોંચે ક્યાં તો કે આપણા અંગ સુધી. એ એમ કે હવે અહીંથી કોઈ પણ વસ્તુથી આપણા ગરમ વસ્તુથી હાથ છે એ લઈ લો. તો આ આખી ક્રિયા એટલે એને શું કહેવાય? પરાવર્તિત ક્રિયા. હજી એવી ઘણી બધી પરાવર્તિત ક્રિયા છે. દાખલા તરીકે ઉધરસ આવવી, છીંક આવવી, ઉરુદર પટલનું હલનચલન થવું, આપણા ઘૂંટણને આંચકો લાગવો, આંખના પલકારા થવા, અથવા તો કોઈ તીવ્ર પ્રકાશમાંથી આપણી આંખ છે એ બંધ થઈ જવી. ઓકે, તો આ બધી જે ક્રિયા છે એ પરાવર્તિત ક્રિયા આપણે એને કહી શકીએ. આપણે આપણી પરાવર્તિત ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિસાદ શા માટે આપે છે? શું કામ એને? કેમ કે વિચાર કરવો એ એક જટિલ ક્રિયા છે. એ કોઈ પણ પ્રકારની સરળ ક્રિયા નથી. તો એમાં ઘણા બધા ચેતાકોષો હોય છે જે ઉર્મી વેગના વહન માટે પારસ્પરિક ક્રિયાઓ સાથે સંકળાયેલા હોય છે. વિચાર કરવા માટેના કેન્દ્રો ક્યાં આવેલા હોય છે? તો કે આપણા અગ્ર મગજમાં આવેલા હોય છે, આગળના મગજમાં આવેલા હોય છે. તો શરીરના વિવિધ ભાગોમાંથી જે સંવેદિત ક્રિયા દ્વારા જે માહિતી મેળવવામાં આવે છે, આ વિચાર કેન્દ્રોમાં આ માહિતીનું અર્થઘટન થાય અને આને સૂચનાને તૈયાર કરવા માટે જે સમય લાગે એ થોડો કેવો હોય છે? તો કે ધીમો હોય છે. શું કામ એને? કેમ કે વિચાર કરવો એ એક સરળ પ્રક્રિયા નથી, એ એક જટિલ પ્રક્રિયા છે. એટલા માટે થઈને પરાવર્તિત ક્રિયાની સરખામણીમાં વિચાર કરવા માટે પ્રતિચાર કેવો હોય છે? તો કે ધીમો હોય છે. ઓકે, તો આવી રીતના આજે આપણે ભણી ગયા પરાવર્તિત ક્રિયા વિશે, ચેતાકોષ વિશે, ચેતાકોષના અન્ય નામ નિર્દેશન વાળા ભાગો વિશે, બરાબર. તો અને સાથે સાથે આપણે મનુષ્યના મગજ વિશે પણ થોડી હાઇલાઇટ્સ મેળવી. ઓકે, તો આજના હોમવર્કમાં તમારે ચેતાકોષની આકૃતિ ડ્રો કરવાની છે, જેની મેં PDF તમને મોકલી દીધેલી છે, અને MCQ પણ સાથે લખવાના